हेलो फ्रेंड्स, तो હું રેણુકા મારી ધ્રુવી રસોઈમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે ફરીથી એક નવી રેસીપી લઈને આવ્યા છીએ। તો આજે આપણે કારેલાની રેસીપી બનાવવાના છીએ। તો આપણે ભરેલા કારેલા બનાવવાના છીએ। તો સૌપ્રથમ મેં 250 ગ્રામ જેટલા કારેલા લીધા છે। તો કારેલાની ઉપરની છાલ કાઢી લઈશું અને એની આજુબાજુના જે ડીટીયાનો ભાગ છે એ પણ કાઢી લઈશું। તો આ રીતે તમે જોઈ શકો છો, બધી જ આપણે જે ઉપરની છાલ છે એ બધી કાઢી લઈશું। તમે બધા જ કારેલાની છાલ કાઢી અને તૈયાર કરી લીધા છે। તો આપણે કારેલાની વચ્ચે એક કટ લગાવી અને તેની અંદર જે બીનો ભાગ આવે એ કાઢી લઈશું। તો આપણે કારેલાને પ્રોપર ખાલી કરવાનો છે। તમે બધા જ કારેલાને કટ કરી અને વચ્ચેથી બીનો ભાગ કાઢી અને ખાલી કરી દીધો છે। તો હવે આપણે બીજી બાજુ એક વાસણની અંદર પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું। તો તેની અંદર 1 ચમચી મીઠું નાખી અને કારેલાને નાખી લઈશું અને સરસ 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું। તો આપણે મીઠાના પાણીમાં નાખવાના છે જેથી કરીને તેની કડવાશ હોય બધી જતી રહે। તો આ રીતે આપણે કારેલાને થોડીક વાર માટે બફાવા દઈશું। તો બીજી બાજુ આપણે મસાલો કરવાનો છે, તો મસાલો કરી લઈએ। તો મેં આ રીતેનું નમકીન લીધું છે, જેમ કે ચવાણું અને પાપડી લીધેલી છે। એક મિક્સર જારમાં આપણે જે નમકીન લીધેલું છે એ લઈ લઈશું, જે તમને સહેલાઈથી મળી જાય। 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખીશું, સાથે મીઠું નાખીશું। મેં લસણની કળીઓ લીધી છે, તો લસણ પણ લઈ લઈશું અને બધાને સરસ મિક્સ કરી અને ચાલુ બંધ કરતા જઈએ અને સરસ મસાલો તૈયાર કરી લઈશું। તો આપણો મસાલો સરસ એવો તૈયાર થઈ ગયો છે। બીજી બાજુ આપણા કારેલા પણ સરસ બફાઈ ગયા છે। તો કારેલાને હવે એક ડીશમાં કાઢી લઈશું। જો તેની અંદર પાણી હોય તો પાણી કાઢી લેવાનું અને ચોખ્ખા કરી લેવાના। બીજી બાજુ આપણા કારેલા પણ સરસ એવા થોડા ઠંડા થઈ ગયા છે। તો હવે તેની અંદર આપણે મસાલો ભરી લઈશું। તો મસાલો સરસ એવો દબાવીને ભરવાનો છે, તો જેથી કરીને આપણે જ્યારે કારેલા વઘારીએ એટલે તેની અંદરથી મસાલો નીકળી ના જાય। તો તમે જોઈ શકો છો, આપણે બધા જ કારેલા સરસ એવા મસાલાથી ભરીને તૈયાર કરી લીધા છે। તો હવે આપણે બીજી બાજુ એક કડાઈમાં થોડુંક તેલ લઈ લઈશું। તો તેલ સરસ ગરમ થઈ જાય પછી તેની અંદર આપણે જીરું નાખીશું। પછી તેની અંદર આપણે ઝીણી સુધારેલી ડુંગળી લઈશું। તો ડુંગળીને સરસ ચડવા દઈશું। તો ડુંગળી ચડે ત્યાં સુધી આપણે બીજો મસાલો કરી લઈએ। તો એક વાટકીની અંદર આપણે લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, હળદર પાવડર, સ્વાદ અનુસાર મીઠું, તો બધાને નાખીને થોડુંક પાણી નાખી અને સરસ એવો મસાલો તૈયાર કરી લઈશું। બીજી બાજુ આપણે ડુંગળી પણ સરસ ચડી ગઈ છે। તો હવે તેની અંદર આપણે ઝીણું સુધારેલું લસણ અને 1 લીલું મરચું સુધારીને લીધું છે એ લઈ લઈશું। તો બધાને સરસ ચડવા દઈ અને આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો છે એ નાખી લઈશું। તો તમે જોઈ શકો છો, મસાલો સરસ ચડી ગયો છે। તો બીજી બાજુ આપણે જે ભરેલા કારેલા રાખ્યા છે એ લઈ લઈશું। તો બધા જ કારેલાને સરસ એવા અંદર નાખી લઈશું અને જે મસાલો કરીને રાખ્યો છે એને પણ નાખી લઈશું। તો બધાને સરસ મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો, આપણે સરસ એવું મિક્સ કરી લીધું છે। જો તમને કોરું લાગતું હોય તો ઉપરથી થોડુંક પાણી નાખી લેવાનું અને સરસ ઢાંકી અને 2 મિનિટ સુધી ચડવા દઈશું। તો તમે જોઈ શકો છો, 2 થી 3 મિનિટ પછી આપણા કારેલાનું શાક બની અને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે ઉપરથી કોથમીર નાખીશું। તો આજની મારી ભરેલા કારેલાની રેસીપી કેવી લાગી એ જરૂરથી કહેજો અને તમે બનાવીને પણ ટ્રાય કરજો। જો આજની મારી રેસીપી ગમી હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરજો। મારી ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો। આવી જ નવી અને સહેલી રેસીપી સાથે હું ફરીથી મળીશ। ત્યાં સુધી આવજો।